અનિશ્ચિત અને અનિયમિત વાતાવરણ અને હવામાનને કારણે પશ્ચિમના દેશોમાં આદત છે કે ઘરેથી બહાર નીકળે એની પહેલાં પોતાના મોબાઈલમાં વેધર એપ્લિકેશન ચેક કરે, વેધરના એટલે કે હવામાનને લગતા ન્યૂઝ જુએ અને પછી આગળ વધે. આપણે ત્યાં આ પરંપરા અત્યાર સુધી માત્ર ખેડૂતો જ મોટાભાગે ફોલો કરતા હતા કે હવામાન વિશેના સમાચારમાં એમને રસ હોય. હવે ધીરે ધીરે કદાચ સામાન્ય માણસે પણ આ જ દિશામાં જવું પડશે એવું આજનું હવામાન જોતા લાગી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સેટેલાઇટ ઇમેજ તમે વિંડીમાં જોઈ રહ્યા છો અને તમને બતાવે છે કે ભારતમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર ભારતમાં દેખાતો વરસાદ, ગુજરાતના પણ ઘણા બધા હિસ્સાઓમાં અને છૂટો છવાયો દેખાતો વરસાદ. અને આ સેટેલાઇટ ઇમેજ છે, 6:57 અપડેટ થયેલી આ ઇમેજ છે અને એટલે જ કાંઠાના વિસ્તારોમાં તો વરસાદ ને વરસાદનો પ્રભાવ અને વાદળ એની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં વરસાદ પડ્યો, ભાવનગરમાંથી એની તસવીરો સામે આવી. આવનારા સમયમાં વરસાદની શું સ્થિતિ સર્જાવાની છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે, સંભાવનાઓ છે, એના વિશે વાત કરીશું. કચ્છના એક હિસ્સામાં, ઉત્તર ગુજરાતમાં ત્યાં તો વરસાદની સંભાવનાઓ છે. આખા દેશની તસવીર તમે જોશો તો ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાની સાથે દુર્ઘટના ત્યાં સર્જાઈ છે. કુદરતનો કોપ આપણે જેને કહીએ છીએ એ ત્યાંથી આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરાખંડની તસવીરો છે અને સૌથી મહત્વની વાત, આપણે ચર્ચા એપ્રિલ મહિનામાં કરી રહ્યા છીએ તો એપ્રિલ મહિનામાં સામે આવી રહેલી આ તસવીરો છે. શનિવાર થતા સુધીમાં જ રાજ્યના બાકીના હિસ્સાઓમાં પણ વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પડી રહેલો વરસાદ, કચ્છના દરિયાઈ વિસ્તારોમાં પડી રહેલો વરસાદ, ભાવનગરમાં જોવા મળેલા વરસાદી દ્રશ્યો, રાજકોટના ધોરાજીમાં કે પછી અમદાવાદ પાસે ધોલેરામાં આવેલા છૂટાછવાયા ખૂબ નાના ઝાપટાના દ્રશ્યો પછી રાજ્યનો જે પૂર્વ હિસ્સો છે ત્યાં પણ પૂર્વ હિસ્સામાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે, કેમ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરની આજુબાજુ ત્યાં એક સક્રિય વરસાદી સિસ્ટમ બને એવી સંભાવનાઓ છે અને આ શનિવાર સુધીમાં બનશે. એટલે જ શનિવારે રાજ્યના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડશે. એ સિસ્ટમ જલગાંવ, ઇન્દોર, મંદસૌર બાજુ બની રહી છે. એ સિસ્ટમો જલ્દી વિખેરાઈને પછી ફરી રવિવાર થતા સુધીમાં વાતાવરણ પાછું સામાન્ય થાય એવી સંભાવનાઓ છે. અયોધ્યાથી પણ તસવીર સામે આવી હતી, એ વરસાદની હતી. તમે અત્યારે આ દરિયાની પરિસ્થિતિ અને તાપમાન અને આ વિન્ડ, પવનની દિશા બતાવે છે. અત્યારે આ સમય એટલા માટે ખૂબ મહત્વનો હોય છે કેમ કે જમીનનું તાપમાન અને દરિયાનું તાપમાન મેચ નથી કરતું અને એવું જ્યારે થાય ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે લો પ્રેશર બને અને લો પ્રેશર બને ત્યારે સિસ્ટમો બને, વરસાદ ખેંચાઈને આવે. આ પરિસ્થિતિ ખાલી થોડા માવઠામાં પૂરી થઈ જાય ત્યાં સુધી તો કોઈ વિશેષ સવાલો રહેતા નથી. એને ખૂબ સ્વાભાવિક અને સામાન્ય ઋતુચક્ર માની લેવાય. પણ જો આ માવઠું વધારે આવે તો એક બાજુ શહેરના માણસો જ્યારે એવું કહેશે રાહતનો શ્વાસ લઈને કે હાશ વરસાદ આવ્યો ને ઠંડક આવી, ઠંડો પવન આવી રહ્યો છે, સાંજ સરસ થઈ રહી છે, એ બધાની વચ્ચે ખેતી કરતો ખેડૂત પોતાના ખેતરમાં બેસીને કઈ અવસ્થામાં આ વાતાવરણને જોતો હશે. નમસ્કાર.